ડૉક્ટર શૈલેષ ઠાકર સાહેબ, ઈશ ટીવીમાં ફરી આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સ્ત્રીઓ વિશે. આજના સમાજમાં આપણે બધી વાતો તો કરીએ છીએ સાહેબ કે આપણે આટલી પ્રગતિ કરી લીધી, આપણે આમ કરી લીધું, મોટા મોટા સેમિનાર થાય છે, સંસ્થાઓ થાય છે, ડાય વાતો કરીએ છીએ, સન્માન કરીએ છીએ, કોઈ પણ દેશ હોય, પણ આપણે સાચા અર્થમાં સ્ત્રીને સન્માન આપતા ક્યારે શીખીશું? તો આજની પરિસ્થિતિમાં, આજના સંદર્ભમાં દેશ કોઈ પણ હોય તો સ્ત્રીઓ વિશેનું એની જે વર્તમાન પરિસ્થિતિ છે અંગે સર આપના જરા અભિપ્રાય જણાવશો. હું એવું માનું છું વ્યક્તિગત ધોરણે કે પુરુષ અને સ્ત્રી પૃથ્વી ઉપરની બે મહત્વની જાતિ છે અને બરો સ્પષ્ટ અને ખૂબ અગત્યનો અભિપ્રાય એવો છે કે સ્ત્રીઓ પુરુષો સમોવડી નહીં, પણ સ્ત્રીઓ પુરુષોથી આગળ છે. આવું મારું સ્પષ્ટ માનવું છે. જ્યારે સ્ત્રી સમોવડી કહેવાની વાત પણ કરે ને ત્યારે મને એવું લાગે છે સ્ત્રી પોતાની જાતને થોડી ડિગ્રેડ કરી રહી છે એવું મને લાગી રહ્યું છે. કેમ કે આજ સુધી સ્ત્રીએ જ પુરુષનું સર્જન કર્યું છે, કોઈ પણ પુરુષે સ્ત્રીનું સર્જન નથી કર્યું. ભ્રૂણમાંથી માણસ થઈને સાહેબ આ ધરતીને આપે. તમે આ કલ્પિત જુઓ, આ કલ્પના તો કરી જુઓ, આ કાર્યની કલ્પના તો કરી જુઓ. આ મહાન કામ છે અને સ્ત્રી આ એક કામ કરે જેવું નથી, એ સિવાયના પણ ઢગલો કામ કરે છે એના જીવનમાં. એ હું યાદી નથી મૂકતો આપની સમક્ષ, પણ બેહદ કામ કરે. એટલે હું એવું માનું છું સ્ત્રી પુરુષ કરતા ખૂબ આગળ છે. સમોવડી કહેવું એ સ્ત્રી માટે અપમાન છે. એક્રોસ ધ ગ્લોબ હું તમારી સાથે આ વાત કરી રહ્યો છું. અલબત્ત મેલ ડોમિનન્સ છે, એક્રોસ ધ ગ્લોબ મેલ ડોમિનન્સ છે, અને એમાં પણ કેટલીક જ્ઞાતિઓ અને કેટલાક દેશોમાં તો કદાચ આપણે કહી ન શકીએ એ સ્તર ઉપર છે. પણ હું એવું માનું છું કે સ્ત્રી અદ્ભુત સર્જન છે, પ્રકૃતિનું અદ્ભુત સર્જન છે. કદાચ ઈશ્વર પૃથ્વી પર નહીં આવી શકતો હોય એટલે એણે એના પ્રતિનિધિ તરીકે સ્ત્રીનું સર્જન કર્યું હશે એવું હું માનું છું. વાહ. મને કોઈ અપીલ, હું જ્યારે આવું કહી રહ્યો છું ત્યારે મને કોઈ અપીલ કરતું કોઈ સ્ટેટમેન્ટ હોય તો એ છે કે એની મલ્ટી રોલ્સ પરફોર્મ કરવાની જે સ્કિલ્સ છે અદ્ભુત છે, અદ્ભુત છે. મલ્ટી રોલ્સ પરફોર્મ કરી શકતી, મલ્ટી ટાસ્કિંગ કરી શકતી કોઈ કેરેક્ટર હોય આ પૃથ્વી ઉપર તો એ સ્ત્રી છે. અને કેટલીય સ્ત્રીઓએ એમના ઘરનું સર્જન કર્યું છે. મકાનમાંથી ઘર બનાવ્યું છે એવું કહેવાય. મકાન બધા ના હોય પણ એને ઘર બનાવવું બહુ અઘરું હોય છે. એ સ્ત્રી બનાવી શકે છે એવું હું માનું છું. અને સ્ત્રીના જીવનમાં એક સૌથી વિશેષ એ છે કે નાની હોય ત્યારે એને પિતા હોય છે, પછી એને પતિ હોય છે અને પછી એને પુત્ર હોય છે. આમ એના જીવનમાં એ પુરુષથી દૂર નથી રહી શકતી. આ ત્રણેય પુરુષો એના જીવનમાં રહે છે જ અને પોતાના વ્યક્તિગત ડિગ્રીઝમાં અને સ્કેલ ઉપર રહેતા હોય છે. બરાબર. પણ રહે છે એ કન્ફર્મ છે. પહેલા પિતા રહે છે, ત્યાર પછી એનો પતિ રહે છે અને ત્યાર પછી એના પુત્રો એની સાથે રહે છે. આમ પુરુષ સાથે એનું જીવન પસાર થાય જ છે. પણ હું એવું માનું છું મલ્ટી સ્કિલ્સ, મલ્ટી રોલ્સ, મલ્ટી ટાસ્કિંગ અદ્ભુત છે. અને એમાં પણ તમે ઘણા બધા પરિમાણો વિશ્વ કક્ષાએ જોઈ જ શકો કે જે 5 ખંડો છે પૃથ્વીના, 5 ખંડોની સ્ત્રીઓને તમે જોઈ શકો તો તમે કમ્પેર પણ કરી શકો. પણ હું એવું માનું છું કે કમ્પેરિઝન અને કમ્પ્લેનિંગ આ બંને એટીટ્યુડ લાઈફમાં નકામા છે. ક્યાં વાત. બંને એટીટ્યુડ નકામા છે. કમ્પ્લેનિંગ એટીટ્યુડ પણ નકામું છે અને કમ્પેરિઝન એટીટ્યુડ પણ નકામું છે. એટલે એમાં ના પડીએ. પણ એને બદલે સ્વીકાર, એક્સેપ્ટન્સ
અને એડેપ્ટેબિલિટીમાં પડીએ. હું એવું માનું છું કે આ મહાન સર્જનને સ્વીકારવું જોઈએ. નોર્થ અમેરિકાએ પણ સ્વીકારવું જોઈએ. કદાચ મને લાગે છે કેનેડામાં તો વધારે લિબર્ટી છે અને ઇન રિયલ સેન્સમાં છે. ઓન ડોક્યુમેન્ટ્સ, ઓન પેપર્સ, સમટાઈમ્સ નો થિંગ્સ આર ઓન ધ પેપર્સ ઓનલી, યુ કુડ નોટ ફાઇન્ડ ઇટ ઇન રિયલ લાઈફ. રાઈટ. પણ એવું નથી. રિયલ સેન્સમાં એક્ઝિક્યુશન્સમાં તમને વુમન એમ્પાવરમેન્ટ જોવા મળે છે અને એનાથી હું ખૂબ રાજી છું. એના મલ્ટીટાસ્કિંગથી ખૂબ રાજી છું, મલ્ટી રોલ્સથી ખૂબ રાજી છું. અને જે પુરુષો કદાચ સમજી નથી શક્યા, અથવા બે શબ્દો હું બહુ જ ખૂબ મહત્વના બોલી રહ્યો છું અહીંયા. એક ઓળખાણ અને બે સમજણ. સ્ત્રીને ઓળખવી પડે અને બે સ્ત્રીને સમજવી પડે. જે લોકો ઓળખી શક્યા છે અને સમજી શક્યા છે એ મને એવું લાગે છે જીવનના એક અદ્ભુત સ્તર ઉપર જીવનને લઈ જઈ શક્યા છે અને જીવનનો આનંદ સંપૂર્ણ માણી શક્યા છે. અને એને વાત કરતા પણ જીવનના 100 અર્થો છે. 100થી અર્થો છે, વધારે અર્થો છે જીવનમાં. અને COVID-19 પણ એક અદ્ભુત પરિમાણ માનવ જાતને આપ્યો જ છે કે તમે આ પૃથ્વીના માલિક નથી. આ પૃથ્વી ઉપર 70-80 વર્ષના એક મુસાફર તરીકે ફરવા આવ્યા છો. ઓનરશિપ રાખવાની ટ્રાય ના કરો. આ પૃથ્વી એટલી મજબૂત છે કે તમને એક કિક મારશે તો 1 મિનિટમાં તમે ગાયબ થઈ જશો. આવું COVID-19 કહેલું જ છે. તો 70-80 વર્ષનો 90 વર્ષનો જે સમયગાળો મળ્યો છે એમાં હું માનું છું સ્ત્રીને ઓળખવી અને સમજી અને એ સ્ત્રી સાથે જીવવું એ મને લાગે છે જીવનનો એક અદ્ભુત આયામ છે. જીવનમાં આનંદ ભરે છે. જીવનમાં એક સૂઝબૂઝ સાથેની જીવન ચાલતી હોય એવું મને લાગી રહ્યું છે, એવું હું માનું છું. આમ હું હંમેશા હું તો ઋણી રહું છું એવું પણ કહું છું. હું ઋણી છું કે આ અવતારને સ્વીકારવો અને એ સ્ત્રીને સમજવી અને એની સાથે જીવવું. અને કેટલાય માણસો, દાખલા તરીકે બોલિવૂડનો સ્ટાર ઋષિ કપૂર જે હમણાં જ ગુજરી ગયો, એણે એવું કહ્યું મારા જીવનમાં 2 સ્ત્રીઓનો અદ્ભુત રોલ છે. એક ડિમ્પલ કાપડિયા અને બીજી નીતુ સિંહની પત્ની. આ બંને સ્ત્રીઓએ મને ખૂબ સાચવ્યો છે અને મારું જીવન પરિમાણ આ 2ની સાથે ખાસું પસાર થયું છે. આમ હું એવું માનું છું કે તમારે સ્વીકારી અને પછી કબૂલી અને રેકોગ્નાઇઝ કરી અને એ રીતે ચાલવું જોઈએ એવું હું માનું છું. અચૂકપણે માનું છું. અને એનાથી જીવનમાં મને લાગે છે જીવનમાં આનંદ ઉમેરાયો છે, જીવનમાં સુખ ઉમેરાયું, ચેન ઉમેરાય, કમ્ફર્ટ ઉમેરાય છે. બિલકુલ બિલકુલ સાહેબ. અને આ વિશ્વમાં પૂર્ણ કોણ છે? મને એક વ્યક્તિ તો એ બતાવો જે પૂર્ણ હોય. કોઈ નહીં. કોઈ પૂર્ણ નથી. જો કોઈ પૂર્ણ નથી તો તમે એ પાત્રની મર્યાદાઓ હોય હશે, 2-4 પાત્રની મર્યાદાઓ હોય જ. કોઈ પણ પાત્રની મર્યાદાઓ હોય છે. રાઈટ. મારી પણ મર્યાદાઓ હશે. લલિતભાઈ સાથે આપણે બેઠા છીએ, લલિતભાઈની પણ મર્યાદાઓ હશે, કોઈની પણ મર્યાદાઓ હોય છે. તો મર્યાદાઓને તમે શું કરો? પ્રકાશિત કરો છો. મર્યાદાઓને દૂર રાખો. બરાબર છે. એની શક્તિઓનો સંચય જુઓ, એની કાબેલિયતને તમે સ્વીકારો અને તમે સ્વીકારી અને પછી તમે એની સાથે સૂઝબૂઝથી ચાલો તો મને લાગે છે જીવનનો એક અદ્ભુત આયામ અને જીવનનો એક પૂર્ણતઃ આનંદ તમને પ્રાપ્ત થાય છે. જેમ મેં અગાઉ કહ્યું એમ ડોક્ટર શૈલેષ ઠાકર સાહેબ વર્લ્ડના ટોપ 30 મેનેજમેન્ટ ગુરુમાં જેમની ગણના થાય છે. સાહેબ આમાં પણ આપણે જેમ ખાલી કોર્પોરેટમાં જ કંઈ મેનેજમેન્ટની જરૂર નથી પડતી, જીવનમાં ડગલે પગલે બધે જ મેનેજમેન્ટની જરૂર પડે છે. તો સ્ત્રી સાથે જ્યારે પુરુષ પરણે છે અને પછી જે એનું જીવન શરૂ થાય છે તો એનામાં શું બદલાવ હોવો જોઈએ? એનામાં મેનેજમેન્ટની દ્રષ્ટિએ એને શું ચીજ મેનેજ કરવી જોઈએ જેનાથી બધું સ્મૂથલી ચાલે? તમને 5 સૂત્રો આપું. 5 સૂત્રો. લગ્ન જીવન થઈ ગયા પછી લગ્ન સંસ્થા પણ એક ભારતે આપેલી વિશ્વને મહાન સંસ્થા છે. અમેરિકા 500 વર્ષથી છે, કેનેડા 150 વર્ષથી, પણ ભારત કદાચ 10,000 વર્ષથી જૂનું છે. તો ભારતે આપણી એક વ્યવસ્થાઓની એક વ્યવસ્થા લગ્ન વ્યવસ્થા છે. હું લગ્ન વ્યવસ્થામાં બહુ નથી જતો કેમ કે પ્રેમ લગ્ન પણ હોય, એરેન્જ મેરેજ પણ હોય અને લવ મેરેજ પણ હોય.
કાસ્ટિઝમ પર હોય કઈ જ્ઞાતિના છો એના આધારે થયા હોય એ પણ હોય, કઈ રીતે લગ્નો થયા એ પણ હોય. પણ હું એવું માનું છું કે લગ્ન થઈ ગયા પછી ના સૂત્રો બહુ મહત્વના છે. એમાંનું એક સૂત્ર સ્વીકાર છે. તમે પત્નીનો સ્વીકાર કરી લો જે ફોર્મેટમાં છે. તમે એને પેકેજ ડીલ સમજો. પેકેજ ડીલ કહેવાય. પેકેજ ડીલ મને લાગે છે સમજવા જેવી ઘટના છે. તમે સ્ટારબક્સમાંથી કોફી લો છો તો કોફી જેવી આવે એવી તમે સ્વીકારી લો છો. આખી પેકેજ ડીલ કે જે કોફી હશે એવી કોફી. હોટ ચોકલેટ તમે લો છો તો હોટ ચોકલેટ તમે જેવું આવ્યું તમે સ્વીકારી લો. આમ તો સ્ત્રી સ્વીકારી લો. 2, સ્ત્રીની કમ્પેરિઝન અને ચર્ચા અને ડિસ્કશન ક્યારેય ના કરો. પત્ની વસ્તુ નથી, પતિ પાત્ર છે. એની ચર્ચા ના કરો. શી ઇઝ માય વાઇફ, ધેટ્સ ઓલ. ધ એન્ટાયર ડિસ્કશન ઇઝ ઓવર. 3, પત્નીના કુટુંબીજનોની ક્યારેય વાત ના કરો. ક્યારેય પણ પત્નીના કુટુંબીજનોની ચર્ચા ના કરો. ક્યારેય પણ ના કરો. 4, મૌનમાં જેટલો આનંદ છે એટલો શબ્દમાં આનંદ નથી. વાહ. તમે મૌનને પાળો. મૌનને માણતા થાઓ. એમાં મૌન વખતે તમારે ઘૂંટડા ગળી જવા પડે, તમારે સહન કરવું પડે, તમારે ટોલરેટ કરવું પડે. ઘણી વખત તમને ન ગમતી એવી તમામ ઘટનાઓ બની હોય તોય ચૂપ રહેવાનું. પણ મને એવું લાગે છે કદાચ એ સૂત્ર વધારે મહત્વનું સૂત્ર જેવું હું માનું. એ સમજણનું સૂત્ર છે. આમ તમે આમ પણ જોજો, જેમ જેમ સમજણ વિકસતી જશે એમ મૌન વિકસતું જશે. જેને સમજણ ઓછી પડતી હોય એ જ બહુ બોલતું હોય. વાહ. બહુ ઓછું સમજતા હોય ને એ લોકો બહુ ઓછું બોલતા હોય. એટલે સમજી જવું બહુ જરૂરી. જો સમજી જશો ને તો તમે બોલશો નહીં એના વિશે, સ્વીકાર લેશો. એટલે હું એવું માનું છું ટોલરેટ, કોમ્પ્રોમાઇઝ, સેક્રિફાઈસ, એડજસ્ટમેન્ટ્સ આ બધા જ સ્ત્રી સાથેના સૂત્રો છે. આ બધા સૂત્રો સ્વીકારવા જોઈએ અને અમલમાં મૂકવા જોઈએ. ઈગો બેઝ લીડરશિપ બહુ યોગ્ય લીડરશિપ નથી. ટાઇટલ બેઝ ફોર્મ્યુલાઓથી કોઈ ચાલતું નથી. હું CMD છું, હું CEO છું, હું એન્ટરપ્રિનર છું, હું બિઝનેસમેન છું, હું લીડર છું, અથવા મારું સોશિયલ આ સ્ટેટસ છે. આવા કોઈ ટાઇટલ સાથે જીવવું નહીં. બહુ ટાઇટલ તમારી સાથે અગ્નિ સંસ્કારમાં સ્મશાનમાં બળી જ જવાનું. લીવ એઝ અ કોમન મેન, લીવ એઝ હ્યુમન બીઈંગ. ટાઇટલ સાથે ના જીવ. એટલે હું એવું માનું છું ટાઇટલ સાથે તમે આ રીતે જીવવાનું શરૂ કરો તો હું એવું માનું છું કે એક જીવન ઉત્તમ રીતે પસાર થાય, વર્ષો પસાર થાય. એક્ઝિટ બંનેની કન્ફર્મ જ છે. એક્ઝિટ કન્ફર્મ છે. એક્ઝિટ ક્યારે છે એ ખબર નથી. એક્ઝિટ કન્ફર્મ છે. એક્ઝિટ થાય એ પહેલા બંને વચ્ચેની એક સફર 10 વર્ષની કે 20 વર્ષની કે 30 વર્ષની એક ઉત્તમ સફર બની શકે એવું હું માનું છું. આમાં ઘણા બધા પરિમાણો આ સમાજ પાસે અને આ ધરતી ઉપર બધા જ બન્યા છે. જેમ કે બીજા લગ્નો થયા હોય તો બહુ સુખી થયા હોય અને પહેલામાં બહુ દુઃખી થયા હોય. ઘણા પહેલામાં બહુ સુખી થઈ ગયા હોય એટલે બીજા લગ્નનો ખ્યાલ જ ના આવ્યો. ઘણા લગ્ન છોડી અને પછી બહુ સુખી રહ્યા હોય એવા પણ કિસ્સા છે. ઘણા લગ્ન કરીને પણ બહુ દુઃખી રહ્યા હોય એવા પણ કિસ્સા છે. ઘણા લગ્ન ન કરીને પણ જીવન જીવ્યા હોય અને સુખી રહ્યા હોય અને દુઃખી રહ્યા હોય. બંને કિસ્સા પણ, બધા જ કિસ્સા આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર છે. પણ જ્યારે તમે એક પાત્રને સ્વીકારી લો છો પત્ની તરીકે ત્યારે મને એવું લાગે છે આવા કોઈક સૂત્રો સાથે જો તમે જીવન જીવશો તો એક ઉત્તમ જીવનમાંથી પસાર થશો એવું મને લાગી રહ્યું છે. વાત બહુ સાચી કરી સાહેબ તમે. હવે એક સવાલ અહીંયા એવો પણ છે કે આપણે આપણી સંસ્કૃતિની, આપણી પ્રણાલીની, આપણી સમાજની વાત કરીએ તો દર વખતે આપણને સમાજનો ડર રહેતો. સમાજ આમ કહેશે, સમાજ તેમ કહેશે, આ સમાજના નિયમ છે, આ ન કરાય, બહાર ન જવાય, સ્ત્રીએ કે છોકરીઓએ રાત્રે બહાર નહીં જવાનું, આ નહીં કરવાનું.
તો એમાં પ્રશાસન, સમાજ આ બધાનો શું રોલ હોવો જોઈએ? આજની તારીખમાં સ્ત્રીઓનું સ્ટેટસ ડેવલપમેન્ટ કરવા માટે સમાજની પણ મહત્વની ભૂમિકા હોવી જોઈએ. તમે કેનેડાના સંદર્ભમાં વાત કરતા હો તો મને લાગે છે કે સમાજ નામની વ્યવસ્થા છે જ નહીં. સમાજ નામની વ્યવસ્થા ઈસ્ટમાં છે, રાઈટ વેસ્ટમાં સમાજ નામની વ્યવસ્થા નથી. સેલ્ફ અને નેશન છે. રાઈટ. જેન્ડર ફ્રી કન્ટ્રી છે એવું હું માનું છું. એટલે એ વિશેષ વાત રહેશે જ નહીં. અને જે લોકોએ જે કુટુંબોમાં જે ઘરોમાં જેન્ડર બેઝ લીડરશિપ કરી છે, પરફોર્મ કરી છે, ડેલી રિધમ રાખ્યા છે, ડેલી રૂટીન રાખ્યા છે, એ બધા જ હેરાન અને પરેશાન ક્યાંક થયેલા છે એવું હું માનું છું. બરાબર. એટલે તમે નોર્થ અમેરિકાના સંદર્ભમાં પૂછતા હો તો હું એવું માનું છું કે સ્ત્રી પોતે સ્વયં સંચાલિત છે, એટલી કેપેબલ છે અને એનો લીડ રોલ, લાઈફનો રોલ કરે જ છે અને પરફોર્મ કરવાની છે અને આગળ જવાની છે. તમે આમ બી એક નશામાં છો, હું એવું માનતો જ હોઉં છું. એક નશામાં ઘણા બધા નશાઓ ચાલતા હોય છે જીવનમાં, એમાં એક નશો એક નશો જેવું હું માનું છું. બીજો એક સવાલ એ સાહેબ અહીંયા ઊભો થાય છે કે બધી બહુ સરસ આપણે વાતો કરીને એ હોવું જોઈએ ને હું તમારી સાથે 100% સહમત છું, પણ જે રૂઢિવાદીઓ છે એ તો હજી દ્રઢપણે હજી ભારતને ઘણા બધા દેશોમાં ઇન્ટિરિયર જાઓ તમે કે અમુક સ્પેશિયલ કોઈ કાસ્ટમાં જાઓ તમે તો હજી ત્યાં પણ રૂઢિવાદ જીવે છે. અને એવું માને છે કે સ્ત્રીએ એની એક મર્યાદામાં, એક ઘૂમટામાં, એક લાજમાં, એક પડદાની પાછળ જ રહેવું જોઈએ અને એ જ એની સાચી જગ્યા છે. આવું માને છે. આવું કેમ માનતા છે? એ અંગે આપ શું પ્રકાશ પાડશો? હું એવું માનું છું ભારતનું સત્ય ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન છે કે રાજસ્થાનની કોઈ ખૂણામાં રહેલી સ્ત્રી છે કે ઉત્તર પ્રદેશમાં રહેલી કોઈ સ્ત્રી છે કે ઓરિસ્સાના જગન્નાથપુરી મંદિરથી 40 કિલોમીટર દૂર અંદર રહેલી કોઈ સ્ત્રી છે. ભારતનું સત્ય કયું છે? તો બંને છે, બંને સત્યો છે. તમારી પાસે સુસ્મિતા સેન પણ છે અને યુપીમાં મથુરા પાસેથી અંદર 50 કિલોમીટર રહેલી કોઈ એક સ્ત્રી જેને લગભગ વસ્તુ તરીકે જ કુટુંબે ટ્રીટ કરી, 50-60-70 વર્ષે એક સ્ત્રી વસ્તુ તરીકે ટ્રીટ કરી, એ પણ સત્ય છે. પણ હું એવું માનું છું કે બદલાતા સમય સાથે, બદલાતા યુગ સાથે, બદલાતા વર્ષો સાથે માનવ જાતે પોતાનો સ્વભાવ બદલવો જ પડશે. અને જે લોકો રૂઢિવાદી છે, એ લોકો એક પિક્ચર આવ્યું હતું, પંજાબની 2 સ્ત્રીઓએ બંદૂકની નિશાન આંટી અને બંદૂકબાજીમાં વિજેતા બને છે. સમગ્ર સ્ટેટનું નોમિનેશન્સ કરે છે અને નેશન લેવલ પર નોમિનેશન્સ કરે છે. અને એમના પતિઓ ખૂંખાર હોય છે ને ગામના સરપંચ હોય છે ને એમને કાબુમાં રાખતા હોય છે એવું જ બતાવ્યું છે. એ લોકો રાત્રે પ્રેક્ટિસ કરી અને આગળ આવે છે. આખી એક સ્ટોરી છે. 2 દીદી કે એવું કંઈક નામ હતું. તો તમે રૂઢિવાદી અને કંટ્રોલ મિકેનિક્સથી, હું કંટ્રોલ મિકેનિક્સ કરતા ફ્રીડમ મિકેનિક્સમાં બહુ માનું છું. અને ફ્રીડમ એટલે હું મુક્તિ કહેવા માંગુ છું. આઝાદી કહેવા નથી માંગુ, મુક્તિ કહેવા માંગુ. મુક્ત રહી અને જો જીવન ચાલતું હોય અને કોઈ પાત્ર વિકસતું હોય ને એની શક્તિઓ વપરાતી હોય અને કોઈ એક નવા એક આયામ પર પહોંચતું હોય તો મને એવું લાગે છે લાઈફનો એ રાઈટ એટીટ્યુડ છે. રિજિડનેસ કરતાં ફ્લેક્સિબિલિટીમાં મને વધારે આમ બી પસંદ રહ્યા જ છે. એટલે હું એવું રેકમેન્ડ પણ કરું છું કે ફ્લેક્સિબિલિટી લાઈફમાં હોવી જોઈએ, રિજિડનેસ ના હોવી જોઈએ. બરાબર છે. વેરી ગુડ. જેમ ઠાકર સાહેબે કહ્યું કે સ્ત્રી છે એ પિતા, પતિ અને પુત્ર સાથે રહેતી હોય છે, એમ પુરુષ પણ પોતાની દીકરી, માં અને પત્ની સાથે રહી અને એને પોતાનાથી એક સ્ટેપ આગળ સમજી એનું સન્માન કરે, એનું આદર કરે અને પોતાનું જ એક પાત્ર સમજે અને એ પ્રમાણે ચાલે, એને સમજીને ચાલે
તો ખરેખર સાચા અર્થમાં આપણે સ્ત્રીને સન્માન આપીશું. બાકી બધા સેમિનાર, એવોર્ડ્સ ને વાતો ને લેખ ને એનાથી કોઈ મતલબ નથી, પણ ખરા દિલથી તમે એની કાબેલિયત, એની મલ્ટી ટેલેન્ટને સમજી અને રિસ્પેક્ટ કરીએ તો જ સાચા અર્થમાં સ્ત્રીને આપણે સન્માન આપ્યું કહેવાય. લલિતભાઈ, આપે જે કહ્યું કે સેમિનાર્સ, એવોર્ડ્સ, પ્રોગ્રામ્સ, ડિબેટ, ડિસ્કશન્સ, 21મી સદી કદાચ ઇન્ફોર્મેશનની સદી છે, બરાબર, માહિતીની સદી છે. MIS નામની કોન્ફરન્સ થયેલી, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પરની કોન્ફરન્સ થયેલી. 1 મિનિટમાં 1200 શબ્દ એક વ્યક્તિ વાંચે એવું નિયમિત 8 કલાક વાંચે અને 12 વર્ષ સુધી વાંચે, ત્યારે એ વિશ્વની માહિતી વાંચી શકશે. અને વિશ્વની માહિતી એ જીવન નથી, રાઈટ, જીવન જ્ઞાન પણ નથી, જ્ઞાનનો અમલ જીવન છે. એટલે ડિસ્કશન્સ, ડિબેટ્સ, ઇન્ટેલિજન્સ, માહિતી, સંચાર, એનાથી જીવન નથી ચાલતું. બહુ સરસ મજાની વાત થઈ, બહુ સરસ મજાનો, બહુ આનંદ થયો, પણ પછી શું? નેક્સ્ટ ઇઝ વોટ? નેક્સ્ટ ઇઝ વોટ? અને હું એવું માનું છું, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ અ ટ્રુ લીડરશિપ ઇન માય આઈઝ. વેરી ગુડ. એટલે જ્ઞાનનો અમલ થાય, અને જ્ઞાન તમારે સમજવું પડશે. તમારે ત્રણેય વસ્તુ ડિસિપ્લિન્સ કરવી પડશે: ઇન્ટેલિજન્સ, નોલેજ અને વિઝડમ. આ ત્રણેયની ડિસિપ્લિન્સ કરવા પડશે. ભારત 10,000 વર્ષથી છે, તો 10,000 વર્ષની સંસ્કૃતિ એમને નથી બનતી, 10,000 વર્ષ એમને નથી બનતા, સંસ્કૃતિઓ એમને નથી બનતી. તો કેટલીય બધી વિઝડમ બહાર આવ્યા છે. આ વિઝડમનો અમલ, જેમ કે ઘોડિયું એ વિઝડમ ઇન્ડિયાનું છે, અને ઘોડિયાથી દરેક બાળકો જીવનમાં આવ્યા છે. તો તમારે વિઝડમને સમજવું પડશે. હવે કોઈ પણ જગ્યાએ ઘોડિયું, યુનિવર્સિટીમાં ઘોડિયું બનાવવામાં નથી આવતું. ટોરેન્ટો યુનિવર્સિટીમાં ઘોડિયું નથી, પણ મને લાગે છે જીવન કદાચ 20 થી 60-70 વચ્ચેનું જે જીવન આખું પસાર થાય છે એમાં ઘોડિયું જ છે. તો વિઝડમનો પણ એક્ઝિક્યુશન્સ કરવું પડશે, તમારે નોલેજને એપ્લાય કરવું પડશે, આઈક્યુ ઇન્ફોર્મેશન્સને તમારે સ્ટોર કરવી પડશે. એટલે ડિપ્લોમા અને ડિગ્રીનું સર્ટિફિકેશન્સ પણ લાવવું પડશે. આ ત્રણેયનો સમન્વય કરી અને જીવન ચાલતું હોય એવું હું માનું છું. વાહ વાહ. આપે આપનો સમય આપ્યો ડોક્ટર સાહેબ, ખૂબ ખૂબ આભાર હૃદયપૂર્વક. અને પાછા ફરી એક નવા ટોપિક સાથે આપની સાથે જોડાશું. થેન્ક યુ વેરી મચ.